सदगुरु महाराज की जय। सिद्धराम देव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। सत्य सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। हरि ओम। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनऊ रघुबर बिमल जस जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मुहि हरहु कलेश विकार। तमाम साधु संतो महंतो भेग भगवती जटी सती आचार्य पुरुषो તેમજ હંસ ગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ મહારાજ, જય અલખ ધણી, जय अखंड धनी। बंदगी साहेब की और सुमिरन सतनाम का। जय सिया राम, जय सिया राम, जय सिया राम। मारा वाला जिज्ञासुओ, आत्मीयजनों, भक्तजनों અને પ્રેમી આત્માઓ, આપ સર્વનું અખંડ જ્યોત ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મારા વાલા પધારો। આપણે નામ વિશે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યાં જ્યાંથી મને નામ વિશે કંઈક પણ જડશે એટલે આપ સર્વ જિજ્ઞાસુ પાસે હું રજૂ કરીશ। મારા સદગુરુની કૃપાથી મને જેટલી સદગુરુ દ્વારા કૃપા મળી, સમજણ મળી છે એ પ્રમાણે, અને એ મારો નિજી મત છે મારા વાલા। સંતોના મત દ્વારા હું કહું તે જ સત્ય છે એવું નથી મારા વાલા। તમે બધાએ મનોમંથન કરવાનું, પણ જ્યાં સુધી આપણું મન સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી કોઈ વસ્તુ મને તમને સત્ય નહીં દેખાય। મારું અને તમારું મન માયારૂપી અવિધારૂપી કચરાથી મલિન થઈ ગયું છે, એટલે સદગુરુ મહારાજના શરણની રજથી મનરૂપી અરીસો સ્વચ્છ કરીએ અને પછી જ સંતોના ગુણગાન ગાવા જોઈએ એવું મારો નિજી મત છે। તો આવું એક નામનો મહિમા છે મારા વાલા। નામના બધાય સંતોએ, દરેક સંતોએ નામના વખાણ કર્યા છે, નામનો મહિમા ગાયો છે, અને જે જે મહાપુરુષોના અત્યારે નેજા ફરકે છે, જેણે જેણે કમાણી કાંઈક કરી છે એ નામના પ્રતાપે કરી છે। તો નામનો એવો મહિમા છે। તો સવારામ બાપાનો એક સપ્પો મને હાથે આવ્યો છે। સવારામ બાપા પીપળીમાં થઈ ગયા સમર્થ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબ, સાહેબ ધારાના મહાપુરુષ। એનો એક સપ્પો મને યાદ આવ્યો છે અને મેં પુસ્તક વાંચતો તો એમાંથી મને જડ્યો છે અને ગુરુ મહારાજની કૃપાથી એનું વર્ણન કરું છું, એની ચર્ચા કરું છું મહાપુરુષો સમક્ષ, આપ સર્વ સમક્ષ, કે નામ વિશે શું કહેવા માંગે છે। नाम सुधारस पिए नाम विना अवर न भावे। नाम सुधारस पिए सूरत अलख लवलावे। नाम सुधारस पिए आप में आप समावे। नाम सुधारस पिए विना रसना गुण गावे। नाम सुधारस पिए अवर नजरे नहीं आवे। नाम सुधारस पिए ब्रह्मना भेद मिटावे। नाम सुधारस पिए परो प्रपंच गुमावे। नाम सुधारस पिए भवो भव भव भवो भव भव नहीं आवे। तो नाम सुधारस पिए अविधा सकल उड़ावे। नाम सुधारस पिए मले सन सासा सत भावे। तो नाम ठाम निश दिन ठरे रहे भजन ना भाव मां।
સદગુરુ શરણે સવો કહે નાવે નિંદકના નાવમાં સદગુરુ શરણે સવો કહે ઓ નાવે નિંદકના નાવમાં મહાપુરુષ સવારામ બાપા કહે છે શું કહે કે નામ સુધારસ પીએ આ પીવાની વાત કરી છે હો મારા વાલા નામ સુધારસ આ સુધારસ છે મારા વાલા એવો અમર રસ છે એમ કહેવા માંગે છે સવારામ બાપા ઈશારો કરે છે શાન કરે છે કે નામ સુધારસ પીએ નામ વિના અવર ન ભાવે પછી એને બીજું કોઈ પીવાની જરૂર રહેતી નથી પછી એને કાંઈ આવતું નથી પીવાનું પછી કાંઈ પીવાનું રહેતું નથી નામ સુધારસ પીએ નામ વિના અવર ન ભાવે પછી એને બીજું કાંઈ ભાવે જ નહીં બીજી બધું પછી એને જગતમાં ફીકું લાગે ગમે એવો પ્યાલો પીધો હોય ને પછી એને ફીકો લાગે જેણે નામનો પ્યાલો પી લીધો હોય ને એની વાત કરે છે હો સવારામ બાપા કે નામ સુધારસ પીએ સુધારસ અમૃત રસ છે પીવે તો નામ વિના અવર ન ભાવે પછી નામ સુધારસ પીએ સુરત અલખ લવ લાવે નામ સુધારસ પીએ ને તો પછી સુરત છે ને એની અલખમાં લઈ જ પામી જાય છે અલખ લવ લાવે અલખમાં જે અલખ છે જે લખ્યા વગરનો છે જે નિર્ગુણ છે જે અવિનાશી તત્વ છે જે અગોચર છે જે અખંડ તત્વ છે એમાં લઈ પામી જાય છે એની સુરતા હા એમ કહે છે જો કે નામ સુધારસ પીએ સુરત અલખ લવ લાવે પછી નામ સુધારસ પીએ આપ મેં આપ સમાવે વાહ ભાઈ વાહ સવારામ બાપાની વાત તો જુઓ કે જેને નામ સુધારસ પીધો ને એ આપમાં આપ પોતે પોતામાં સમાઈ જાય છે પછી એને બાહિર દ્રષ્ટિ કાંઈ રહેતી નથી પછી પોતે પોતામાં સમાઈ જાય છે એમ કીધું છે કે નામ સુધારસ પીએ આપ મેં આપ સમાવે પોતે પોતામાં સમાઈ જાય છે મારા વાલા તમે વિચાર કરો પોતે પોતામાં સમાઈ જાય છે પછી નામ સુધારસ પીએ વિના રસના ગુણ ગાવે જે નામ સુધારસ પીવે ને એ જીભ વિનાના ભગવાનના ગુણગાન ગાઈ શકે છે જીભ વિનાના બોલો વિના રસના ગુણ ગાવે વિના રસના કે પછી એમનેમ ભગવાનના ગુણગાન એ મનોમન ગાઈ રહ્યા છે પછી એને રાડ્યું નાખવાની ઓલી કરવાની જરૂર નથી વિના રસના ગુણ ગાવે બળદેવદાસ બાપા કહે છે ને કે બ્રહ્મ વિજા વિના રસના ગુણ ગાવે એમ પછી નામ સુધારસ પીએ અવર નજરે નહીં આવે નામ સુધારસ પીવે ને અવર કાંઈ નજરમાં ન આવે પછી બીજું કાંઈ નજરમાં ન આવે મારા વાલા બીજું કોઈ વસ્તુ એને નજરમાં ફક્ત નામ સાથે એની સુરતા લાગી ગઈ છે નિરંતર એનો તાર એની સાથે લાગી ચૂક્યો છે કે બસ નામ સુધારસ પીએ અવર કોઈ એને નજરમાં ન આવે બસ એક જ ધણી સાથે એની લગ્ની લાગી ગઈ છે નામ સાથે પછી નામ સુધારસ પીએ બ્રહ્મના ભેદ મિટાવે ઓહો જે બ્રહ્મનો ભેદ છે મોટામાં મોટો ભેદ એ ભેદ મટી જાય છે મારા વાલા જે મને તમને ખોટો ભ્રમ ભરાઈ ગયો છે ને મારા વાલા કે આ નામ છે એ બધો ભેદ મિટાઈ જાય છે જ્યારે નામ સુધારસ પીએ ને ત્યારે આ નામ સુધારસનો મહિમા છે નામનો મહિમા છે નામ સુધારસ સવારામ બાપાએ તો રસ કીધો છે કે અહને રસ છે ને મારા વાલા ભગવાને કીધું છે હું રસ રૂપે વ્યાપ્ત છું અહમ રસો બ્રહ્મ હું રસ રૂપે બ્રહ્મ સૌ પણ રસ રૂપે બધા એમાં વ્યાપ્ત છું અહમ રસો બ્રહ્મ તો અહીંયા સવારામ બાપાએ નામ સુધારસ કીધો છે અને રસ કીધો છે કે નામ સુધારસ પીએ બ્રહ્મના ભેદ મિટાવે પછી કે નામ સુધારસ પીએ પરો પ્રપંચ ગુમાવે પછી એનામાં કોઈ પ્રપંચ રહેતો નથી પછી બધો પ્રપંચ ગુમાવી નાખે છે બસ પછી એની નજર કાંઈ અટતી જ નથી નામ સિવાય પછી નામ સુધારસી પીવે ભવ નહીં આવે પછી એને જન્મ મરણ મટી જાય છે એ ભવમાં આવતા નથી મારા વાલા એમ સવારામ બાપા કહે છે કે એને જન્મ મરણનો રોગ મટી જાય છે રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય અંગ પીડા એને આવે રહી અને મહારોગ મટી જાય કોઈ કે એને ઔષધિ કીધી છે રામ નામની ઔષધિ ખરી નીતિ સે ખાય અંગ પીડા આવે નહીં મહારોગ મટી જાય અંગની પીડા શું છે મારા વાલા અંગની પીડા કોઈ હોય ને તો વિકાર છે કામ ક્રોધ લોભ
આ બધા વિકારો છે. અને મોટામાં મોટો કોઈ અંગની પીડા હોય ને તો વિકાર છે, કામ વિકાર. એ પછી એને આવે નહીં. અને મહારોગ, જેને જન્મવું અને મરવું, આવવું અને જવું જે છે ને, એ જન્મ મરણનો રોગ મહારોગ મટી જાય છે. એમ સવારામ બાપા કહે છે કે નામ સુધારસ પીએ ભવો ભવ નહીં આવે. પછી ભવો ભવ ભવમાં નથી આવતો. અને પછી શું કહે કે નામ સુધારસ પીએ અવિધા સકળ ઉડાવે. મારા વાલા વિચાર કરો, અવિધા માયા એ સકળ ઉડાવે. પછી તો એની સામું જાણે નથી રહેતું અને માયા એને કાંઈ કરી પણ શકતી નથી. અવિધા સકળ ઉડાવે. અવિધા, અજ્ઞાન, અંધકાર જે તમે કહો તે, એ બધું સકળ ઉડી જાય છે. પછી એને કાંઈ રહેતું નથી. પણ નામ સુધારસ પીએ એને, નામ સુધારસ પીએ અવિધા સકળ ઉડાય. પછી નામ સુધારસ પીએ મળે સાસા સત ભાવે. નામ સુધારસ પીએ છે ને મારા વાલા, એ બધાય સાસા ભાવે, સત્યના પ્રકાશમાં બધાય સાસા ભાવે મળે છે. બધા એકબીજા ભેગા થાય છે, આ ભાવનો મેળો હોય છે. પણ મળે સાસા સત ભાવે, સત્ય ભાવથી એકાબીજી મળે છે. જે નામ સુધારસ પીતા હોય ને તે એનું મિલન થાય છે. એકાબીજી પ્રેમી આત્માઓ મળે છે, પણ સત્યના ભાવે મળે છે. જે નામ સુધારસ પીતા હોય ને એમાં કોઈ પણ જાતની ઉણપ નથી રહેતી, એમાં કોઈ પણ જાતની મલિનતા રહેતી નથી. એ જ્યારે જ્યારે મહાપુરુષો મળે છે ત્યારે સાસા સતભાવથી મળે છે. એમ સવારામ બાપા કહેવા માંગે છે. પછી નામ ઠામ નિષ્દિન ઠરે. નામ જો આ ઠામમાં નિષ્દિન ઠરે ને, નિષ્દિનો એક દિનની વાત નથી. નામ છે ને આ ઠામની અંદર નિષ્દિન ઠરે, રહે ભજનના ભાવમાં. અને તો એ ભજનના ભાવમાં રહે. બીજો ભાવ ન હોવો જોઈએ મારા વાલા, ભજનનો ભાવ હોવો જોઈએ. ભજનના જે ભરોસે રહે છે, અંતે એ નર ઓપશે. સવારામ બાપા કહે છે ને મારા વાલા, ભજનના ભાવમાં રહે. જો નામ નિષ્ઠિન ઠામમાં ઠરે ને તો જ ભજનના ભાવમાં રહ્યો. જો નામમાં એની શાન ઠેરાણી હોય, નામમાં એની સુરતા ઠેરાણી હોય, નામ એ ઠામની અંદર નિષ્ઠિન ઠર્યું હોય તો જ એ ભજનના ભાવમાં રહી શકે. નહીંતર ભજનના ભાવમાં ન રહે, બીજા ભાવમાં રહે. સવારામ બાપા આવું કહે છે, મહાપુરુષો આવું કહે છે. પછી સદગુરુ શરણે સવો કહે. સદગુરુના શરણે સવો કહે છે કે નાવે નિંદકના નાવમાં. પછી કોઈની નિંદક રૂપી નાવમાં બેસતો નથી, કોઈની નિંદા કરતો નથી, કોઈની નિંદકના નાવમાં ન આવે. અને અંતે સવારામ બાપા એમ કહે કે નામ જડ્યાનું પારખું, મટી ગયો વાદ ને વિવાદ. સવારામ બાપા કહે છે કે નામ જડ્યું હોય એનું પારખું શું, તો એને વાદ ને વિવાદ મટી ગયો છે. એને વાદય નથી રહેતો આ જગતમાં કોઈની સાથે, અને કોઈની સાથે વિવાદય નથી રહેતો. બસ ફક્ત એ સંવાદ રહેશે એને. અને હું ને મારું એને હૃદય નહીં, હું અને મારું એ મનનું છે કારણ પાનબાઈ. મન જ્યારે ધણી મટી જાય, એમ મારા વાલા આ મન છે ને એ જ્યારે ધણી મટી જાય ને ત્યારે હું અને મારું મટે. ત્યાં સુધી હું અને મારું છૂટતું નથી. અને હું અને મારું પછી હૃદયથી છૂટી જાય, એને તણે તાપ ટળી જાય છે. એને તળે ત્રિવિધિ તાપ, એને આધિ વ્યાધિ અને ઉપાધિ તાપ એને દજાડી શકતું નથી કે એને કાંઈ કરી શકતું નથી. પણ કોને નામ જેને જડ્યું હોય એને. આ સવારામ બાપા આવું કહે છે કે વેદ પુરાણ ને શાસ્ત્ર કરે નામ તણા વખાણ, પણ સદગુરુના શરણ સેવતા પડી મને નામની જાણ. વેદ પુરાણ અને શાસ્ત્રો નામના વખાણ કરે છે. મેં નામના વખાણ ખૂબ સાંભળેલા, નામનો મહિમા ખૂબ સાંભળેલો. વેદ પુરાણ અને શાસ્ત્રોમાં સંતોના મુખેથી નામનો ખૂબ મહિમા સાંભળેલો. પણ સદગુરુ શરણ સેવતા પડી મને નામની દાણ. સદગુરુના શરણ હું જ્યારે સેવાને ત્યારે નામ શું છે એ નામની દાણ મને ત્યારે પડી. એમ મહાપુરુષો નામનો ખૂબ મહિમા ગાય છે. નામનો ખૂબ ને ખૂબ બધા સંતોએ પોકારી અને નામની વાત કરી છે. આવું સવારામ બાપા કહે છે કે નામ સુધારસ પીએ તો નામ વિના અવર ન ભાવે. નામ સુધારસ પીએ તો સુરત અલખ લવલાવે. નામ સુધારસ પીએ તો આપ મેં આપ સમાવે, પોતે પોતામાં સમાઈ જાય છે. નામ સુધારસ પીએ તો વિના રચના ગુણ ગાવે. પછી ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. એને જગત ભાળે કે જગત ન ભાળે, જગત જોઈ શકતું જ નથી.
વિના રચના એ ગુણગાન ગાઈ રહ્યા છે. મોઢેથી બોલાતું નથી, બસ એમને એમાં તલ્લીન થઈ ગયા છે, એમાં રસભીન થઈ ગયા છે, એમાં એકતાર થઈ ગયા છે, એની સુરતા એમાં લાગી ગઈ છે નામની અંદર. મારા વાલા, નામ એવું છે. પછી નામ સુધારસ પીવે અવર નજરે નહીં આવે, એની નજરમાં બીજો કાંઈ આવતો નથી. એક જ પરમાત્માનું જે નામ એને હાથ જડી ગયું છે, બસ એ નામ જ એમાં જ એ રચ્યો પચ્યો રહેશે. એની સાથે જે નિરંતર એની સુરતા લાગેલી રહે છે. પછી નામ સુધારસ પીએ બ્રહ્મના ભેદ મિટાવે, બ્રહ્મના મોટા મોટા ભેદો છે એ મટી જાય છે. નામ સુધારસ પીએ પરો પ્રપંચ ગુમાવે, એ બધાય પ્રપંચ છે ને એ બધાય છૂટી જાય છે. નામ સુધારસ પીએ ભવો ભવ નહીં આવે. પછી કોઈ દિવસ આ જન્મ મરણ એને રહેતું નથી. જન્મ મરણના એને ફેરા ટળી જાય છે. જન્મવું અને મરવું આ મોટામાં મોટો રોગ છે, એને ટળી જાય છે. પછી નામ સુધારસ પીએ અવિધા સકળ ઉડાવે, પછી તમામ અવિધાઓ માયાઓ એને કાંઈ કરતી નથી, એને ઉડી જાય છે, ઉડાવે છે. નામ સુધારસ પીએ મળે સાસા સતભાવે, એ બધાએ મળે છે પણ હાચા ભાવથી મળે છે. નામ ઠામ નિષ્દીન ઠરે, નામ જો ઠામની અંદર નિષ્દીન ઠરે તો જ એ રહે છે ભજનના ભાવમાં, નહીંતર ભજનના ભાવમાં નથી રહેતો મારા વાલા. એ ભોજનના ભાવમાં રહેશે, એ સ્વાદના ભાવમાં રહેશે, પણ ભજનના ભાવમાં નથી રહેતો. ભજનના ભાવમાં કોણ રહે કે નામ ઠામ નિષ્દીન ઠરે. નામ છે ને એ ઠામની અંદર નિષ્દીન ઠરે તો જ રહે ભજનના ભાવમાં. સદગુરુ શરણે સવો કહે કે નાવે નિંદકના નાવમાં. સદગુરુના શરણ પ્રતાપે સવો કહે છે કે પછી નિંદક રૂપી નાવમાં કોઈ દિવસ બેસતો નથી, કોઈની નિંદા કરતો નથી, કોઈની કુથલી કરતો નથી, કોઈની અદેખાઈ કરતો નથી. આ બધા રોગ એને વયા જાય છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાઈ આ બધું એનામાંથી વયું જાય છે, કારણ કે નામનો પ્રતાપ એવો છે મારા વાલા. મહાપુરુષોએ નામનો મહિમા ખૂબ ગાયો છે. મહાપુરુષોએ ખૂબ નામનો મહિમા ગાયો, નામના ગુણગાન ગાયા છે. એટલે તો બધા મહાપુરુષો કહે છે કે નામ લઈ લો, નામ લઈ લો. અને એ નામ મારા વાલા સદગુરુ પાસેથી મળે છે. શાસ્ત્રોમાં નથી મળતું, પુરાણોમાં નથી મળતું, વેદોમાં નથી મળતું, ઉપનિષદોમાં નથી મળતું, પડ્યું છે એમાં પણ મળતું નથી. મળે છે ક્યાંથી? સદગુરુના પ્રતાપથી, સદગુરુના શરણે જવાથી. તો મારા વાલા, મેં જો સવારામ બાપાનો આ સવૈયો નામનો તમારી સમક્ષ રજૂ કર્યો, પણ એ મહાપુરુષોએ જે વાત કરી છે અને એ વાતને સમજવા માટે તો મારા વાલા એના ખોળામાં બેસવું પડે. આ તો હું એનો અર્થ કરું છું, કદાચ વધીને ભાવાર્થ કરું, બાકી એનો જે ગૂઢાર્થ છે, એનું જે કહેવાનું છે એ તો સવારામ બાપાના બનીએ ને ત્યારે ખબર પડે. આ તો મારા વાલા મેં મારી ગુરુની કૃપાથી, એની સમજણ, મારા ગુરુની સમજણ અનુસાર મેં તમારી સામે સરસા રજૂ કરી છે. બાકી વિશેષ કાંઈ આમાં ભૂલ રહી જતી હોય, ભૂલ તો હોય જ મારા વાલા. હું કહું તે જ સત્ય છે એવું નથી મારા વાલા. હું કહું તે જ સત્ય છે એવું નથી. તમે તમારા પોતપોતાના ગુરુના પાસે જઈ અને આનું સમાધાન કરવાનું. નામ શું છે? નામ એટલે શું કહી? નામ શબ્દોમાં નથી, નામ બોલાતું નથી, નામ 52 છે મારા વાલા, આવું સંતો કહે છે. લે, મેં આ ચર્ચા કરી છે મારા ગુરુની કૃપાથી. છતાં કદાચ આમાં સતી રહી જાય તો મારા વાલા ક્ષમા કરજો ઉદાર દિલથી, અને મને કમેન્ટ દ્વારા અથવા મને ફોન દ્વારા જણાવજો કે આમ છે, તો હું સુધારવાની કોશિશ કરીશ. અને આ મારો નિદાનંદ તમારી સમક્ષ રજૂ કર્યો છે આ અખંડ જ્યોત ચેનલ દ્વારા. તો મારા વાલા, એક વિનંતી છે હૃદયના ભાવથી કે આ અખંડ જ્યોત ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા જિજ્ઞાસુ આનો લાભ લઈ શકે. બસ એ જ અર્થે, બીજું કોઈ છે નહીં મારા વાલા, બીજું કાંઈ છે નહીં. તો આપ સર્વ મહાપુરુષોના શરણમાં આ દાસના દાસ તિલકદાસ બાપુના જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.